માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 85 એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિનો મંચ એટલે શૂન્યમાંથી સર્જન કરી ટોચ લેવલ પર પહોંચ્યા બાદ કોઈ પણ પ્રકારનો ઈગો કે કંઈ નહીં, પણ હર હંમેશ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવાની મહેચ્છા ધરાવતા અતિથિ વિશેષનો મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ. આજના આપણા 85મા એપિસોડના અતિથિ વિશેષની આછેરી ઝલક, આછેરી ઓળખ આપું તો આજે આપણા અતિથિ છે બાશ્રી કાજલબા ગોહિલ. જય માતાજી. સાસરીને સરનેમ ખેર, રાજસ્થાન રાજગઢ, અને તેમનું પિયર ભોજપરા, તાલુકો જિલ્લો ભાવનગર. એમને કાર્યો વિશે વાત કરવા બેસીએ ને તો એકાદ કલાક તો એમને નીકળી જાય, એટલે બહુ સંક્ષિપ્તમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં સિનિયર યોગ કોચ તથા યોગ ટીચર, પતંજલિ પરિવારમાં તાલુકા પ્રભારી, સાથે કુકિંગમાં એક્સપર્ટ, કવિત્રી, નાની મોટી એક્ટિવિટી સાથે બહેનોને ઉપયોગી થાય તેવા ગૃહ ઉદ્યોગનું સવિશેષ માર્ગદર્શન, આઈએમસીમાં બિઝનેસ તથા શૈક્ષણિક ક્ષેત્રે પણ ઘણું બધું યોગદાન, અને હાલ અમેરિકા બિરાજમાન છે, પણ યોગ ક્લાસ તો ત્યાં પણ ચાલુ જ છે. બાશ્રી કાજલબાની સાથે આજે જે ચર્ચા કરવા માટે, વાત કરવા માટે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બાશ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ છે, સાથે માઇન્ડ ટ્રેનર પણ છે. મૂડી 24 સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ છે. અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના એ ઉપપ્રમુખ છે. એ પણ સુંદર આલેખન કરે છે, એટલે કે ખૂબ સારા લેખિકા છે, અને ફક્ત લેખિકા જ નહીં, સાથે સારા વક્તા પણ છે, અને સોનામાં સુગંધ ભળે તેવી વાત કે આ સાથે તેઓ એક આદર્શ ગૃહિણી પણ છે. તો ચાલો જાજો સમય ન લેતા આજના આપણે એપિસોડની શરૂઆત કરીએ. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ જયદેવસિંહ ગોહિલ સાહેબ. જયદેવસિંહ ગોહિલ સાહેબ પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમનું તમામ ટેકનિકલ વિભાગ ગોહિલ સર સંભાળે છે. તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પ્રદેશ મહામંત્રી છે. થેન્ક યુ ગોહિલ સર. પહેલા તો કાજલબાનો આભાર વ્યક્ત કરું છું અને માફી પણ માંગુ છું કે એમને કાર્યક્રમમાં લાવવા એટલું બધું લેટ થતું ગયું. લગભગ દોઢ વર્ષ પહેલાનું એમનું નામ અને દોઢ વર્ષ પછી અમે એમને લઈ રહ્યા છીએ.
ઘણા બધાના મેસેજ અમને એવા આવ્યા છે કાજલબા કે તમે હવે ભારતને ગુજરાતને સૌરાષ્ટ્ર છોડીને સીધા અમેરિકા વાળાને શું કામ ગેસ્ટ તરીકે લઈ રહ્યા છો? ઉપરા ઉપરી અમેરિકા વાળા ગેસ્ટ તમને અહીંયા ઇન્ડિયામાં ભારતમાં કામ કરે છે એ કેમ કે નથી દેખાતા? પછી અમે એક ક્લેરિફિકેશન આપ્યું કે આ ભાવનગરના દીકરીબા છે અને વરસ પહેલા એમનું નામ વેઇટિંગમાં છે. અમારું ટાઈમ મિસમેનેજ કે એવું કમ્પ્લીટ નહીં થઈ શક્યું કે અમે એમને લાવી શક્યા, અને એકનું એક ફિલ્ડ અમારે નહોતું લાવવું, તો 1.5 વર્ષના વેઇટિંગ પછી કાજલબાને અમે લાવી રહ્યા છીએ. એવું નથી કે યુએસએ છે એટલે એમને લાવી રહ્યા છે, એવું જરાય નથી. એ યુએસએ તો મેરેજ પછી ગયા છે, પણ હાલમાં બિરાજમાન છે એટલે અમારે મેન્શન કરવું પડે. એટલે સોરી અને થેન્ક યુ બંને કાજલબા. પહેલો જ પ્રશ્ન મારો આપના એજ્યુકેશન વિશે છે કે આપનું એજ્યુકેશન જણાવો. જી જય માતાજી દરેકને, અંકલજીને, મિત્તલ દીદીને જય માતાજી. પહેલા તો એ કે અહીંયા આવવાનું કારણ મને ખૂબ ગમ્યું કે તમે મને આ તક આપી, આ મોકો આપો. બાકી થોડું ઘણું લેટ થઈ જતું, થોડું તમે મને કહેતા ત્યારે મારે ટાઈમ નહોતો, તમારે ટાઈમ ને એના હિસાબે. પછી તો સૌમ્યરાજભાઈનો એપિસોડ જોયો, એ પેલા રશ્મિબા માસીબાનો જોયો, એટલે થોડીક મીઠી ઈર્ષા પણ થઈ કે હવે મારો વારો ક્યારે આવશે એમ. પણ ત્યાં તરત જ આપે કીધું, અંકલજીનો મેસેજ આવ્યો, એટલે આભાર વ્યક્ત કરું છું. મારી માટે આ જે પણ કાંઈ ક્ષણ હશે એ આજની કિંમતી ક્ષણ હશે. દરેકે દરેક 1 કલાકનો એપિસોડ કે જેટલો થાય એટલો મારા માટે ખૂબ ક્ષણ કિંમતી હશે. મારું એજ્યુકેશન છે TYBK, MA માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા યોગ, તાલુકા પ્રભારી છું અને નાની પીટી એક્ટિવો સાથે કાર્ય કરું છું. જી, આપ રસોઈના એક્સપર્ટ કહેવાઓ છો. ઘણી બધી વોટ્સઅપ ગ્રુપમાં મેં આપની અલગ અલગ ડિશિસ જોયેલી છે, અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે. તો રસોઈ વિશે અમને ડીપમાં જણાવો કે એમાં રસ ક્યારથી લાગ્યો, એમાં ક્યાં ક્યાં ભાગ લીધો, શું ફાયદો થયો આ રસોઈમાં ઇન્ટરેસ્ટથી તમને? જી, પહેલા તો હું એ જાણ કરીશ કે જો સ્ત્રીઓનું રસોઈ એટલે સ્ત્રીઓને લગતો વિષય છે, બરાબર. હવે ખબર નહીં આજકાલ ધીરે 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 કેમ ઘટતું જાય છે મને હજી નથી સમજ પડતી, પણ મારા હિસાબે જો સ્ત્રીઓનું સાચું ઘરેણું હોય ને તો રસોઈ છે. સાચું ઘરેણું. હા, કારણ કે તમે ગમે લેવલ ઉપર હો, તમે PSI હોય, PI હોય કે ગમે કોઈ મોટા બિઝનેસમેન હોય, પણ સ્ત્રીઓને રસોઈ તો કરવી જ પડે. એ આજના આપણા દીકરીઓને થોડું થોડું ઓછું થતું ગયું છે, પણ હું તો આજે જોડાયેલા તમામને એટલી વિનંતી કરીશ કે તમારા ઘરે કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ એવી રીતના હોય તો એને રસોઈમાં પહેલું જોઈન કરજો. કારણ કે મને ખ્યાલ છે રસોઈ, અને આપણે પહેલા વહેલા જે રસોઈ બનાવીએ કરીએ તો કેટલો આપણો પરિવાર ખુશ થાય. નાની મોટી અનેક આપણી ટિપ્સ જણાવીએ, અને એ માટે હું આપને ખ્યાલ હોય તો આપણું રાજપૂત શક્તિ મેગેઝિન આવે છે, એમાં દર મહિને હું મારી વાનગી એડ કરું છું ઋતુ પ્રમાણે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, જેથી કરીને આપણી દીકરીઓ એ વાંચે અને ઘરે બનાવે. અને એવી રીતના જ એડ કરું છું કે તમારે વધારે કોઈ પ્રકારના બહારથી ઇન્ગ્રેડિયન્ટ્સ પણ નથી લાવવાના હોતા. ઘરમાંથી જ એ રેસીપી તમે બનાવી અને તમારા પરિવારને જમાડી શકો છો. એવી રીતે સરસ આયોજન કરેલું છે છતાંય. અને એ બી ગ્રુપમાં કહું છું કે કોઈ પણ નાની મોટી ટિપ્સની જરૂર હોય તો મને મેસેજ કરીને પૂછી શકો છો. એટલે રસોઈ તો આજની દીકરીઓ કે ગમે હોય, રસોઈ તો કરવી જ પડે. આળસ બિલકુલ નહીં રસોઈમાં એમ. અને આજની યુવા પેઢીને આપણે એવું કહી કે અમને કંટાળો આવે આ તો મારા જીવનમાં હું કહું તો મને આળસ, થાક ને કંટાળો શું છે એની હજી ખબર જ નથી. રસોઈનો શોખ આમ તમને નવી નવી વાનગી બનાવવાનું ક્યાંથી લાગ્યો? હું ધોરણ 12માં અભ્યાસ કરતી હતી ત્યારથી થોડું કરતી હતી. આ કરું પણ બહુ નહીં. પણ પછી મેં જોયું, બધે હું ભાગ લેતી થઈ. આપણે નીલમબાગ પેલેસમાં રસોઈની મહારાણીની કોમ્પિટિશન હતી તો બા સાહેબ હસ્તક હું શેફ કેપ પણ પહેરી ચૂકી છું. માસ્ટર શેફ રીપુ હાંડા સાથે પણ મેં થોડું કામ કરેલું છે. એની સાથે માસ્ટર શેફ ભૂમિ બેન આવતા, એની સાથે પણ મેં કામ કરેલું છે. એટલે મને થયું કે ના, રસોઈ કરવી જોઈએ, કરવી તો જોઈએ, સાથે સાથે અનેક એક્ટિવિટીમાં ભાગ પણ લેવો જોઈએ. એ રીતે મને રસોઈનો શોખ થયો અને લોકોને મેં વધુ માર્ગદર્શન આપવાનું વિચાર્યું કે ના, આપણા સમાજની દીકરી હોય કે બીજા કોઈ પણ સમાજની દીકરી હોય, રસોઈમાં એને રુચિ હોવી જ જોઈએ. જી,
રસોઈના એક્સપર્ટ કહેવાઓ છો તમે, બધું શિયાળો ઉનાળો ને ઋતુ પ્રમાણેની બધી અલગ અલગ વેરાયટી પણ બનાવીને એની ડીશના ફોટોઝ ને એની ડિટેલ્સ વિગત પણ તમે કીધું એમ રાજપૂત શક્તિ મેગેઝિનમાં તમે મૂકતા હો છો, અમે વાંચીએ પણ છીએ. તો રસોઈમાં ઇન્ટરેસ્ટ હતો, આવું સરસ સ્ટડી કરતા હતા, તો યોગ વિષયમાં રસ ક્યારથી લાગ્યો અને યોગ બાળકોને કેવી રીતના ઉપયોગી થઈ શકે, આ બંને પ્રશ્નો અમને આવેલા છે, તો અમને એ જાણવું છે. જી. હવે રસોઈ તો એવી વસ્તુ છે કે દરેકને આવડવી જ જોઈએ અને શીખવી જ જોઈએ, એમાં કોઈ કંટાળો કે એવું કઈ ના આવવું જોઈએ. પણ સાથે સાથે એકવાર હું ધોરણ 12 ભણતી હતી, તો મારા સર હતા જે ઉમરાળા PM સર્વોદયના, તો એ બહાર બેઠા ઝાડની નીચે ઓમકાર કરી રહ્યા હતા. તો મેં તો ખાલી એક જ વાર એમનો ઓમકાર સાંભળ્યો, તો ફરી પાછી હું નીકળી. પછી મેં એ સર સાથે વાત કરી, તો સરે મને ત્યારે માર્ગદર્શન આપ્યું. ખબર નહીં આજે એ સર જોડાણા છે કે નથી જોડાણા, પણ પછી સાંભળી લેશે. તો એમાંથી મને માર્ગદર્શન આવ્યું કે ના આ યોગ છે. પછી મેં ધીરે 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 શરૂઆત કરી. પછી હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના થઈ, તો એમાં પહેલા યોગ ટ્રેનર બની. યોગ ટ્રેનર બનીને લગભગ મેં 3-3.5 વર્ષ કામ કર્યું. પછી એમાં ભરતી આવી, તો યોગ કોચમાં મારું નામ સિલેક્ટ થયું. યોગ કોચ બન્યા પછી મેં લગભગ 500 થી 600 યોગ ટ્રેનરો તૈયાર કરીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડને આપ્યા, જે હાલમાં અનેક પ્રકારના ક્લાસ લઈ રહ્યા છે અને પોતે પગભર થઈ રહ્યા છે. કારણ કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના એ રીતે થઈ છે કે તમે યોગની સાથે સાથે થોડું એ તમને મહેનતાણું પણ આપે છે. એટલે એ રીતે યોગની શરૂઆત મારી થઈ. પછી નાના મોટી આ કાર્ય કર્યા પછી નાના મોટી અનેક શિબિરો કરી આંગણવાડીના બાળકોને. ખાસ તો પેલા મેં આંગણવાડી વાળા બાળકોને કરી, કારણ કે દેશનું ઉજ્જવળ ભવિષ્ય બાળક છે. દેશનું, કારણ કે બાળક જો શરૂઆત યોગથી કરશે તો એ આગળ જઈને ખૂબ કામ આવશે. એટલે હું તો આમાં જોડાયેલા તમામ માતા પિતાઓને કહીશ કે તમારા બાળકને કઈ નહીં તો કઈ નહીં, ખાલી એક ઓમકાર કરીને એમને સ્કૂલે મોકલો, સવાર સાંજ એમને કરાવો. અને દરેક એક સંકલ્પ લ્યો કે હું જીવીશ ત્યાં સુધી યોગ કરીશ અને મારા પરિવારને કરાવીશ. અને ઘણા લોકો એવું પણ કે મને એવા બી પ્રશ્ન કરે, હું એવું કહું ને કે ક્લાસમાં આવજો. હવે એક જ વિષય થઈ ગયો એટલે આપણે જેને આરે સંપર્ક થાય એને પહેલા તો એવું કહી કે યોગ ક્લાસમાં આવજો. કારણ કે એ જ વાત નીકળે એમ, અને રસોઈની નીકળે, બીજી બધી એક્ટિવિટીની વાત નીકળે એમ. એટલે અમુક લોકો એવું કે અમે તો એટલા ફિટ છીએ, અમને શું યોગની જરૂર છે. પણ કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે બરાબર નથી હોતું. કંઈક એનામાં, કોઈને માઇગ્રેન હોય, કોઈને પગના દુખાવા હોય, આ હોય તે હોય. એટલે જરૂરી એવું નથી કે યોગ ના કરવું કે કરવું, પણ દરેક વ્યક્તિને યોગ સાથે જોડાયેલું રહેવું પડે. સંપૂર્ણ વ્યક્તિ સ્વસ્થ હોય ને તો પણ એને યોગ સાથે તો જોડાયેલું રહેવું જ પડે, કારણ કે આજની આધુનિક જીવનશૈલીમાં ફિટ રહ્યા વગર ચાલે જ નહીં. અને બાળકોને નિત્ય સૂક્ષ્મ ક્રિયા હોય કે પછી થોડી ઓમકાર હોય, પ્રાણાયામ, દરેક બાળકને કરાવવું જ પડે એમ. આપે વાત કરી. વ્યાયામની સાથે સાથે આપણો આહાર પણ આજકાલ જુઓ, લોકો વ્યાયામ કરે, જીમમાં જાય, પણ સ્વાદિષ્ટ જે આપણે ચટકો હોય ને એ જતો નથી, એવું પણ હવે જોયેલું છે. એટલે સાથે સાથે વ્યાયામની સાથે સાથે તમે થોડું ખાવા પીવામાં પણ ધ્યાન રાખો તો વધારે તમે સ્વસ્થ રહી શકો, હેલ્ધી રહી શકો. એક બાજુ તો સારી સારી વાનગીઓ બનાવીને બતાવે છે અને પછી એમ કે છે કે યોગ કરજો ને પાછું ચટપટું ખાતા નહીં, બરાબર ને? ના, હેલ્ધી ફૂડ પણ તમે બધું ઘણું બનાવતા હોવ છો ને એની રેસીપી મૂકેલી છે. અત્યારે શિયાળો છે તો આપણે લીલી હળદરનો તમે હલવો બનાવી શકો, બીટ આવે, અનેક પ્રકારની ભાજીઓ આવે, તો તમે સરસ રીતે આ 4 મહિના સારું ખાવ તો બીજા 8 મહિના તમારા ખૂબ સારા જાય. સાચી વાત. સાથે સાથે યોગ તો જરૂરી છે. સાચી વાત છે. રસોઈની આપણે બહુ સરસ વાત કરી કે દરેક સ્ત્રી માટે રસોઈ એનું ઘરેણું છે, કારણ કે તમે જો તમારા બધા પરિવારવાળાનું દિલ જીતવા માંગતા હોય, જો સારી રસોઈ હોય તો ઓટોમેટિક તમારા વખાણ થાય, તમારા માન વધે. તમે જો ક્યાંય ગયા હોય તો તમારી કમી તરત મહેસૂસ થાય કે અરે કાજલબા નથી, આજે જમવામાં રોટલીમાં મજા નથી કે શાકમાં મજા નથી કે વોટેવર તમે જે પણ બનાવતા હો એને મિસ કરવામાં આવે છે.
નહીં કે તમને, પણ તમારી રસોઈને હંમેશા મિસ કરવામાં આવે છે, કારણ કે તમે એમાં એક્સપર્ટ છો, નવું નવું બનાવીને આપી રહ્યા છો. તમે રસોઈમાં એક્સપર્ટ છો, યોગ ક્લાસીસ કરાવો છો. આ સિવાય તમારી અધર એક્ટિવિટી છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું. તમે ઘણા કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો છે. લગભગ આજથી 3-4 કે 5 વર્ષ પહેલા એ વસ્તુને લઈને વાત થઈ હતી અને તમે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને ઘણી બધી વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી હતી. કાજલભાઈ, પણ તમે એક એક વસ્તુ જુઓ તો એ બજારમાં ક્યાંય તમને ન મળે એટલી વેરાયટી વાળી, અને એમ થાય કે આ બધી વસ્તુઓથી આપણે ઘરને સજાવીએ. તો કાજલબા, મારે અને ઓડિયન્સ બધાને એ વસ્તુ વિશે જાણવું છે કે તમે વેસ્ટમાંથી બેસ્ટ શું શું બનાવો છો, કેવી રીતના બનાવો છો, એ આઈડિયા ક્યાંથી આવ્યો? જી. હવે પહેલા તો એ કે મેં તમને કીધું એમ કે રસોઈની વાત કરી, આપણે યોગની વાત કરી, તો રસોઈ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે. એવી જ રીતે આપણને યોગ જીવન જીવવાની કળા શીખવે. યોગ તમને તંદુરસ્ત રાખશે, જીવન જીવવાની કળા શીખવશે, યોગ આપશે જીવનમાં આનંદ. તો એવી જ રીતે એની સાથે સાથે હું તો ત્યાં સુધીનું કહું છું કે દીકરી એક કામમાં નહીં 100 કામમાં હોશિયાર હોવી જોઈએ. એક કામ રસોઈ તો ખાલી બધા જ લોકો આપણે કરી લઈએ છીએ કે ચલો યોગ બધા પ્રાણાયામ બધું કરી લઈએ, રસોઈ કરી લઈએ, પણ એક નહીં, દીકરી દરેક કામમાં હોશિયાર હોવી જોઈએ. સૂઝબૂઝ આવડતથી એને કામ કરવું જોઈએ, કારણ કે આજે દીકરી પિયર છે તો કાલે એ સાસરે જશે. દરેકના દિવસો અલગ અલગ રીતે હોય છે, એટલે દીકરી દરેક કામમાં હોશિયાર હોવી જોઈએ. હવે આમાં એવું થયું, શરૂઆત મેં ક્યાંથી કરી, હું બજારમાં એકવાર ગયેલી, તો મને, આપને તો મારા કોન્ટેક્ટમાં છો એટલે આપને તો મારો પૂરો પરિચય છે કે મને નાની નાની વસ્તુ તરફ મારી નજર તરત ખેંચાય, આકર્ષાય કે આને આમ કેમ કર્યું છે, આને આમ કેમ કર્યું છે. તો ત્યાં એક રિદ્ધિ સિદ્ધિ પડ્યા છે, જે આપને કદાચ ખ્યાલ હશે. હા, પછી મને આપે છે, મને યાદ છે ને, મારા મંદિરમાં છે જ અત્યારે હાલ પણ. જી. હા, એટલે એ રીતિ સીધી પછી હવે એ દુકાનવાળાને તો આપણે એ રીતે પૂછાય નહીં કે આ શું છે શું નહીં, આમ તેમ. એટલે પછી મેં જરાક જોયું ને તો એ સોપારી હતી એમ. પછી હું ઘરે આવી, મેં 2 દિવસ 3 દિવસ વિચાર્યું, પછી મેં એ રીતિ સીધી સોપારી ઉપર રીતિ સીધી બનાવવાનું મારું ગૃહ કાર્ય શરૂ તો કર્યું, પણ મારી પાસે જે લોકો લેવા આવે એને પણ હું શીખવું. જેમ કે મેં આ 500 યોગ ટ્રેનરો તૈયાર કર્યા અને પોતાના પગભર કરવા માટે કર્યા કે ના, તમે પણ યોગ કરો ને તમારા પરિવારને પણ યોગ કરાવો. એવી રીતે આ જે મારી પાસે લેવા આવે ને એને પણ હું એમ કહું કે જો આનું નહીં, આમ કરવાનું, તમે પણ આમાં જોઈન થઈ શકો, એટલે બીજાને પણ આપણે ઉપયોગી થઈ શકીએ. પછી અનેક નાની મોટી એક્ટિવિટીઓમાંથી મેં શરૂઆત કરી. તો પછી એમાંથી ગણપતિ બનાવ્યા, ઝુમ્મર બનાવ્યા, ફોટો ફ્રેમ બનાવી, આપણે જે રાજપૂત પોશાક છે એમાં લટકણ લગાવ્યા, બાજુ બંધ કર્યા, જાતે બેંગલ્સ બનાવી, જાતે બંગડીઓ બનાવી. હું કદાચ તમને ગણાવું ને તો કલાક મારી જતી રહી, એટલી જ બધી હેન્ડવર્ક મારું મેં કર્યું અને લોકોને ઉપયોગી થઈ અને શીખવતી પણ ગઈ. જેમ મને ટાઈમ મળે એમ એ લોકોને હું શીખવતી પણ ગઈ. ત્યારે મારે ક્લાસ પણ ચાલુ હતા, ટ્યુશન ક્લાસ પણ ચાલુ હતું, મારું MA નું એજ્યુકેશન પણ ચાલુ હતું. પણ એ બધામાંથી મેં સમય કાઢીને મારું ગૃહ ઉદ્યોગમાં મેં પૂરતું ધ્યાન આપ્યું અને લોકોને શીખવવામાં પણ કર્યું. અને એક નાની મોટી ઝુમ્મર હોય કે પછી તોરણ હોય, લોકો વસ્તુ ફેંકી દે, એ ફેંકવાનું પણ ખૂબ સરસ રીતે ઉપયોગ કરતી. હવે આપણે પિસ્તા ખાઈએ તો પિસ્તાના બી અમુક લોકો ફેંકી દેશે, પણ હું એનો સરસ મજાનો ફ્લાવર પોટ બનાવું, સરસ મજાનું દિવાળી પર એની ઉપર લાઇટિંગ કરીને ડેકોરેશન કરું. પછી આપણે સાચા શ્રીફળમાંથી સગાઈને એવું બધું હોય તો એ શ્રીફળ પણ બનાવું, ઝુમ્મર બનાવીએ, તોરણ બનાવીએ, એવી અનેક લોકો સાથે સંકળાઈને ખૂબ ઇન્ડિયામાં કામ કરેલું. અને પહેલે કામ સ્વભાવ જ એવો કે કામ વગર નહીં ચાલે. બસ મેં ન કીધું કે થાક, આળસ ને કંટાળો એ તો બિલકુલ જીવનમાં લાવવું જ નહીં. જી, સાચી વાત છે. તમારી વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી એક્ટિવિટી જે સુરેન્દ્રનગરના કોમ્પિટિશનમાં આવી, અને એ પછી તો અઢળક કોલ મારા ઉપર અને કાજલબા પર, લગભગ 4-5 વર્ષ પહેલાની બહુ જૂની વાત છે, પણ એટલા બધા ફોન આવ્યા હતા કે આ દીકરીબાનો બાયોડેટા મોકલો, આ દીકરી આટલી સરસ વસ્તુ બનાવે છે. આ વેસ્ટ, એવી વેસ્ટ વસ્તુ કે આપણે એને શું કે કચરા પેટીમાં જ નાખવાના, એ વસ્તુમાંથી એટલી ઇનોવેટિવ વસ્તુ કે જે બજારમાં ના મળે ને આપણા ઘરમાં તમે મૂકી હોય તો બધા 100 જણા પૂછે કે આ ક્યાંથી લાયા, શું પ્રાઇસમાં લાયા, તમે જે કિંમત કહો ને અમે આપશું, પણ આ અમારે જોઈએ છે.
એટલી બધી લગભગ 25 કે 30 આઈટમ કોમ્પિટિશનમાં કાજલભાઈ સુરેન્દ્રનગરના કોમ્પિટિશનમાં મોકલી હતી, બરાબર ને કાજલભાઈ? હેલો, હેલો કાજલબા, 2 જ મિનિટ નેટવર્ક ઇસ્યુને હિસાબે જી કાજલભાઈ તમારું માઇક અનમ્યુટ કરજો, તમારો અવાજ નથી આવતો. જી આવ્યું હવે? હા, આવી રહ્યું. એટલે લગભગ 25 થી 30 આઈટમ વરસાદ જોયું ને એટલે જી સુરેન્દ્રનગરના કોમ્પિટિશનમાં મોકલી હતી તમે વસ્તુ, બરાબર ને? હા, આપના થકી જ ત્યાં પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં કઈક પેલું હતું આપણું પેલું કોમ્પિટિશન, એટલે હા જી જી ઈ જાડેજા સાહેબ પણ કદાચ જોઈન થવાના હતા તો થયા હશે. જી ઘણા બધા નવા કોન્ટેક્ટ થયા અને બહુ બધાનો પરિચય થયો અને બહુ એટલે તમારામાં કંઈક નવું કરવાની ભાવના છે, કંઈક સારું કરી રહ્યા છો તો તમને સારો પરિવાર પણ મળે છે. તો આ બધી એક્ટિવિટીના કારણે કાજલબા સીધા અમેરિકા જ પહોંચી ગયા. એવું નહીં કે સૌરાષ્ટ્રમાં કે સારા સ્ટેટમાં પણ નહીં, સીધું એમનો દેશ જ બદલી નાખ્યો. એટલે એમને બહુ બધાને હેલ્પ કરી છે, બહુ સારા કાર્યો કર્યા છે અને એમની સ્કિલના કારણે એમને આ પ્લેટફોર્મ મળી રહ્યું છે. તો અત્યારના દીકરી બાઓને જે આપણે તમે કીધું એમ જનરલી રસોઈ નથી ગમતી, બહાર હરવા ફરવાનો શોખ, ઘરનું કોઈ કામ નહીં કે કઈ સ્કિલ બેઝ પણ કંઈ નથી કરવું હતું, તો ફક્ત દીકરી બાઓને તમારા માટે શું માર્ગદર્શન આપશો કાજલમાં? હું તો પહેલા એ જ કહીશ કે દીકરી બાને ગમે લેવલે પહોંચે તો રસોઈમાં કે બીજી કોઈ પણ એક્ટિવિટીમાં આળસ નહીં કરતા એમ, ગમે ત્યારે. હવે આપણા ઘરે આપણા ભાઈ હોય, આપણા પપ્પા હોય, એ થોડા જોબ કરતી હોય કે સ્કૂલેથી ભણીને મોડા આવે તો કદાચ એવું બી બને કે ત્યારે તમારે એને રોટલી બનાવી દેવી પડે, તો બી આપણને કંટાળો આવે. આપણે એવું કહીએ કે હા આમ કેમ થયું, આમ તેમ. તો આજની દીકરીઓને મારો ખાસ એટલો સંદેશ છે કે તમારા જીવનમાં તમે આળસ, થાક અને કંટાળો નહીં લાવશો ને પૂરેપૂરું રસોઈમાં ધ્યાન આપજો. રસોઈ એવી રીતે કરો કે તમને આંખને જોવી ગમે. જી પીરસવાનું સર્વિંગ પણ તમારું એવું સરસ હોવું જોઈએ કે પીરસેલું સરસ હોવું જોઈએ. આપણે પછી થાળી આમ વાટકો આમ તેમ એમની સરસ રીતે સજાવેલી ડીશ પણ રાખો ને તો તમારા પરિવાર, તમારા ઘરે આવેલા મહેમાનો પણ ખુશ થાય અને કે ના ભાઈ આ દીકરી બાએ તો ખૂબ સરસ રસોઈ બનાવી હતી. એટલે એ રીતે સાથે સાથે દરેક વ્યક્તિમાં એક્સપોર્ટ હોવું જોઈએ તો વધુ સારું એમ. અને એવું નથી, મને છે ને હું MA કરતી ને ત્યારે આમ વાતુમાં ફ્રેન્ડ સર્કલ આપણે હોય એટલે પેલું બ્રેક પડે ને તો 2-4 જણા એવું કે ભાઈ હું એવું કહું કે મને તો ઘરે જઈને રસોઈ કરવાની છે. એટલે મારી ફ્રેન્ડો છે ને હસે એમ કે રસોઈ કરવાની, એમ કે આપણે તો MA કરીએ છીએ. તો ત્યારે હું એને એવો જવાબ આપતી કે કેમ ભણતી દીકરી રસોઈ ના કરી શકે? તો એમ કે એટલે અમુક માતા પિતાને બી એવું હોય છે કે મારા દીકરી બા કોલેજ કરે છે, મારા દીકરી બા 12માની એક્ઝામ આપે છે, મારા દીકરી બા હાઈ લેવલ પર છે, એટલે અમારી દીકરી રસોઈ ના કરે. તો ના, એવું બિલકુલ નહીં ચાલે. તમારી દીકરી પહેલા રોટલી કરીને પછી 12માની એક્ઝામ દેવા જશે. જી સાચી વાત છે. આપણે બહુ સરસ વાત કરી છે કે રસોઈ બનાવ્યા પછી એની તમે પીરસો પણ એવી રીતે સરસ રીતે, અને તમે જો દિલથી રસોઈ બનાવશો ને તો ભલે લસણનો મસાલો અને રોટલો હશે પણ મીઠો લાગશે. એવું નથી કહેતા કે ચાઇનીઝ પંજાબી હોય તો જ મીઠું લાગે, પણ આપણે જ્યારે રસોઈ કરતા હોય તો પહેલેથી જ મનથી એવો કંટાળો કે અરે મારે રસોઈ કરવાની છે, અરે આટલા જણની રસોઈ કરવાની છે. એટલે તમે ગમે તેટલા મસાલા નાખો ને તો એની મીઠાશ નથી આવતી જે તમે દિલથી બનાવો છો ને કોઈ પણ રસોઈ. દીકરી બાઓ માટે બહુ સારું માર્ગદર્શન છે. આપણે એવું ટોકતા નથી કોઈને કે તમે ફક્ત ને ફક્ત કોઈને કહેતા નથી, કોઈને ટોકતા નથી. આ તો જાણવા આવે. મને આપણે સ્વાભિમાન સાંસ્કૃતિક ગ્રુપ છે દીકરી બાનું, આપણે સુલેખાબા માર્કેટ, એમાંથી ઘણી બધી દીકરીઓ મને પૂછે કે આનું આમ છે કેમ કે, તો આપણે એ લોકોને કહી તો હું તો ખુશ થાવ વધારે કે ના. અને કહું કે ક્યારે પણ હોય કામકાજ અહીંયા આવ્યા પછી પણ હું એ લોકોને કહું છું કે મારી અનુકૂળતા હું જોઈ લઈશ, તમારે મને મેસેજ કરી દેવો કંઈ પણ હોય કારવું હોય તો એમ. એટલે દીકરીઓને તો, અને મને તો કોઈ દીકરીને જો ને રસોઈ કરતી એટલે કહું ને એટલી ખુશ થાવ ને. સાચી વાત છે. મને ગમે એમ. 1 મિનિટ મિતુલબા. હાજી. સૌને નમ્ર નિવેદન કે આપણે પરિશક્તિ પ્રગતિની વેબિનારની ગરિમા જાળવીશું. જો આપનો કેમેરો ઓન હોય તો, વિડીયો કેમેરો ઓન હોય ને તો પ્લીઝ
આપણે આપણી ગરિમા જાળવી કે જેથી કરી અને પછી એડિટિંગ કરી અને દૂર ન કરવું પડે. આપ કદાચને ક્યાંય બહાર જવાના હોય કે એવું કાંઈ હોય કાર્ય તો આપ આપનો વિડીયો કેમેરો બંધ કરી શકો છો. બરાબર, જી કન્ટિન્યુ. જી કાજલબા, આપ વાત કરી રહ્યા હતા દીકરીબાઓને જે માર્ગદર્શન આપી રહ્યા છો કે રસોઈથી અને અલગ અલગ એક્ટિવિટીથી તમારી સ્કિલથી તમને અને બીજાને બધાને લાભ થઈ શકે છે, તમારું એક નામ બને છે, તમારી એક ઓળખાણ થાય છે કે તમે આ વસ્તુમાં એક્સપર્ટ છો. ભલે આપણે કાજલબાની જેમ બધી વસ્તુમાં એક્સપર્ટ ના થઈએ તો કંઈ નહીં, ફક્ત એક વસ્તુમાં એક્સપર્ટ થઈએ તો પણ ચાલે. કાજલબા, તમે આટલી બધી એક્ટિવિટીમાં એક્સપર્ટ છો અને ઘણી બધી સિદ્ધિ પણ આપને મળેલી છે, અમે જાણીએ છીએ, પણ બીજા બધા પણ જાણવા માંગે કે આપને કઈ કઈ સિદ્ધિ મળેલ છે. લગભગ તમે આકાશવાણીમાં, ટીવીમાં કે જ્યાં જ્યાં કામ કર્યું છે એ વિશે તમને મળેલ સિદ્ધિઓ વિશે પણ અમને જણાવો. હવે પહેલા તો આપણે રસોઈની મહારાણીની કોમ્પિટિશન હતી આપણે ભાવનગરમાં, ત્યારે તે આપણે પેલું મહારાણી સાહેબા તક શેફ કેપ પહેરી ચૂકેલું છું. રીપુ આંડા માસ્ટર શેફ સાથે પણ અમે જોઈન્ટ કરીને અનેક પ્રકારના પ્રમાણપત્રો એવોર્ડો લઈ ચૂકેલું છું. પછી યોગમાં આપણે ગુજરાત રાજ્ય ભવન અમદાવાદમાં ગૃહમંત્રી આપણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂપેન્દ્રસિંહ આપણે સાથે જ હતા. આપણે એમના હાથે પણ એવોર્ડ લીધો છે. એવી અનેક મોટા નાના બહુ મોટા મહાનુભાવો પાસેથી નાની તરીકે સરસ મજાનું એવોર્ડ અને પ્રમાણપત્ર લીધેલા છે. અને એ પણ એક વાત કરું કે મારી પાસે કપડા કદાચ ઓછા હશે એટલા મારા પ્રમાણપત્રો અને એવોર્ડો છે. જી, સરસ. જી, આ સિવાય હું અત્યારે જેટલા પણ જોઈ રહ્યા છે ને બધાને બતાવીશ. જો આ કાજલબાએ બનાવેલા છે રીધી સીધી, અને એમને મને કુરિયરમાં મોકલેલા છે. 5 વર્ષ પહેલાની વાત છે આ બધી. કોઈને એમ થશે કે અતિથિ વિશેષમાં લેવા માટે થઈને પછી આ લાલચ લીધી છે, એવું નથી. અમે બહુ શરૂઆત નહોતી, એ પહેલાનું છે. હા જી, શરૂઆત એ પહેલાનું છે. શરૂઆત બી નહોતી. લગભગ વધારે વર્ષ હશે, કેમ કાજલબા? મને યાદ પણ નથી. એટલા વર્ષો, 7 વર્ષ જેવું થયું હશે. એટલે તો કહું કે બધા આવતા ને પરિશ્રમથી પ્રગતિમાં, એટલે મને મીઠી ઈર્ષ્યા પણ થતી. જી, સાચી વાત છે. આ સિવાય તમારું એક અલગ પાસું છે કે કદાચ તમે ટ્યુશન ક્લાસીસ પણ કદાચ કરતા હતા. તો મારે ટ્યુશન ક્લાસીસ અને આપના પરિવાર વિશે પણ જાણવું છે. હવે કહેવાય ને કે પરિવારમાં મમ્મી અને અમે 3 બહેનો, એટલે નાનપણથી જ પિતાની ગેરહાજરી, એટલે થોડી જવાબદારી. જુઓ, જવાબદારી તમને થોડોક વધારે ઊંચા શિખરો પર લઈ જાય, જે મેં એનો અનુભવ કર્યો. અને પહેલેથી જ એવું કે બસ કમાવાનું છે, થોડી ઘરમાં મદદ કરવાની છે, કારણ કે નાનપણથી જ એ વિચારો મગજમાં સિદ્ધ થયેલા. એટલે કદાચ મને એ જવાબદારીઓને હિસાબે કદાચ હું આ બધી વસ્તુઓમાં પારંપરિક એમ હું મારી જાતને પ્રાઉડ ફીલ કરું છું. કદાચ મને જો થોડી બી ઓછી જવાબદારી હોત ને તો હું હજી થોડી પેલી હોત, પણ મને જવાબદારીઓએ ખૂબ એ રીતે ઘણું બધું શીખવાડી દીધું. નથી કહેતા સમય માણસને શીખવાડે, એમ મને સમય કરતા પણ મને જવાબદારીઓ બહુ બધું શીખવાડી દીધું. એ પછી એટલે નાનપણથી જ પપ્પાની ગેરહાજરી, એટલે થોડું આપણે એમાં બી કામ કરવાનું. એટલે હું સાથે એક વસ્તુને એટલે જ હું દીકરીઓને કહેવા માંગુ છું કે એક રસોઈ કરીને બહાર નીકળી જાવ એવું નહીં ચાલે. સાથે રસોઈની સાથે તમે અનેક બીજી એક્ટિવિટીઓ પણ કરો. હું તો એમ કહું, તમને અઠવાડિયે 10 દિવસે કંઈક નવો વિચાર આવવો જોઈએ કે હું આ કરું છું તો આ કરું, એમ સતત તમારું મન વિચારોથી ભરેલું હોવું જોઈએ. નહીં કે બસ હવે કાંઈ નથી કેવું. અને યુવા વર્ગને તો કેટલી આમ ઉડતું પંખી પાડવાની કેટલી ઝડપ હોય, એવું થવું જોઈએ. એમ ઝડપી લેવાનું. આ કેમ તક અત્યારે જે કંઈ પણ આપણે આ વાર્તાલાપ કરીએ છીએ એ તક મને ખરેખર એવું લાગે કે આ તક મેં ઝડપી લીધી. વહેલા તો ના થઈ શકે, મને થોડી મીઠી ઈર્ષ્યા પણ થઈ. પણ સૌમ્યરાજભાઈનો અને રશ્મિબાનો એપિસોડ જોયો ને એટલે મેં કીધું હવે તો દીદીને તારીખ આપી જ દઉં.
જી 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 એટલે સાથે સાથે રસોઈની સાથે સાથે યોગની સાથે સાથે નાની મોટી એક્ટિવિટીની સાથે સાથે ગૃહ ઉદ્યોગની સાથે સાથે યોગ ટ્રેનરો તૈયાર કરી ગુજરાત રાજ્ય યોગ બોર્ડને આપ્યા અને સાથે સાથે ટ્યુશન ક્લાસીસ પણ કરાવતી. હું MA માં અભ્યાસ કરતી તો 2 લેક્ચર લેતી અને ત્રીજા લેક્ચરે હું ઘરે આવી જતી, કારણ કે મારે ટ્યુશન ક્લાસીસનો ટાઈમ થઈ ગયેલો હોય. એટલે દીકરી બાઓને સાથે મેં ટ્યુશન ક્લાસીસમાં પણ ખૂબ સારું એ લોકોને માર્ગદર્શન આપ્યું. એટલે જવાબદારીથી ભરેલું જીવન હતું, એટલે થોડો સંઘર્ષ પણ થયો, કારણ કે આપ સમજી શકો છો કે નાની ઉંમરથી જ થોડું બધું જવાબદારી આવી ગયેલી. પણ મને લોકોનો ખૂબ સાથ સપોર્ટ, આમાં જોડાયેલા તમામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું કે મને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો એ બધાને, મારા પરિવારને. અને નસીબ જોગે અહીંયા પણ પાત્ર પણ ખૂબ સારું અને વ્યવસ્થિત, જે મારા કામની કદર કરી શકે એવું મને મળ્યું. એટલે મારા હસબન્ડ મને ખૂબ સપોર્ટ કરે છે દરેક વાતમાં. દરેક નાના હું છે ને, મને એટલા બધા પ્રમાણપત્ર ને એવું મળતું ને તો મને જરાક એવું થતું કે ઓહો, આટલું બધું મારું કોણ જોશે, એટલું બધું એક વસ્તુ મારી કોણ જોશે એમ. પણ આજે એ જયારે જોવે ને મારી વસ્તુ, એ જયારે વાંચે ને, ત્યારે ખરેખર મને આંખમાંથી આંસુ આવી જાય કે બસ મને આની જ એવું હતું કે કોઈ કદર કિંમત કરવા વાળું મળે એમ. એટલે એવી રીતે એની સાથે સાથે અહીંયા સુધી પહોંચી, આપ લોકોના સાથ સહકારથી, આપ લોકોના આશીર્વાદથી. અમારા આશીર્વાદ કરતા તમારા ખુદની સ્કિલ અને તમારી બધાને મદદ કરવાની ભાવના. મેં કહ્યું એમ 7-8 વર્ષ પહેલા કાજલબા ને અમારે કોઈ સંબંધ નહીં, ફક્ત ફોનની વાત, મળેલા પણ નહીં, છતાં પણ એમને આવી સરસ ભગવાનના રીતિ સીધી અમને મોકલ્યા. એવી રીતના એમને અનેક લોકોને અલગ અલગ ગિફ્ટ જાતે બનાવીને પોતાના ખર્ચે કુરિયર પણ કરી છે, કોઈ પણ અપેક્ષા વગર. અને કદાચ આ નિસ્વાર્થ ભાવે અને અપેક્ષા વગર જે સારા કાર્યો કરી રહ્યા છો એનું જ ફળ તમે અત્યારે ભોગવી રહ્યા છો, કે જેમ ભારતથી અમેરિકાની સફર. તો અમારે એ પણ જાણવું છે કે ભારત અને અમેરિકામાં બંનેમાં શું ડિફરન્સ છે અને તમને સૌથી વધારે શું ગમે છે? ભલે જમાઈ સાહેબને કદાચ ખોટું લાગે પણ જવાબ સાચો આપજો. આજે એમને ખોટું લાગે ને તો લાગવા દઈશ. પેલા તો થોડી વાત એ પણ કરી દઉં કે આપણે અહીંયા સુધી પહોંચ્યા તો એમાં આપણા પરિવારનો પણ ખૂબ સપોર્ટ હોય તો જ આપણે અહીંયા સુધી પહોંચીએ. જેમ આપણે કેમ કોઈ સારું કામ કરીએ એટલે આપણા ગુરુને યાદ કરીએ, આપણા વડીલોને યાદ કરીએ, આપણે આપણા માતાજીને પણ યાદ કરીએ. એટલે આજ સુધીમાં હું અહીંયા પહોંચી તો એમાં. અને બીજી વાત એ કરું કે હું 12માનું એજ્યુકેશન પછી મારા ફૈબાના દીકરીના સાસરે રહીને હું અહીંયા પહોંચી. એટલે આજે એ પરિવાર કદાચ જો જોડાયેલો હશે તો એ પરિવારનો પણ હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે એના થકી હું અહીંયા આજે પહોંચી. કારણ કે આપણે કોઈના ઘરે રહીને બધું કરવું એ થોડું આપણે પેલું અઘરું પડે એમ. કોઈને કોઈ પોતાના બાળકો કે પોતાના પરિવારજનો નથી ગમતા, એની જગ્યાએ તમારા ફૈબાના જે પણ રિલેટિવ છે તેને રાખે છે. જી, ફૈબાના દીકરીના સાસરે એટલે ઈ બેનબા અને બનેઈ સાહેબ કદાચ જોઈન્ટ થયા હશે તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ, અને એમના પરિવારનો પણ હું દરેક પરિવારના સભ્યોનો ખૂબ આભાર માનીશ. જી, આપણો પ્રશ્ન હજુ એ જ છે, ભારત અને અમેરિકા વાળો જ. હા, ચલો વાત કરું. એટલે હવે અહીંયા તો પહેલા શરૂઆતમાં આવી એટલે તો જોયું તો થોડી જગ્યા અજાણી લાગી, આ લાગુ, પણ પછી જોયું ને તો ધારો ને તો કહું ને તો કે જમીનથી આસમાન સુધીનો ફેર એ તો લાગે. હવે આપણે ઇન્ડિયામાં કદાચ શાકભાજી લેવા જઈએ ને તો દીદી અડધી કલાકમાં તો આપણે પાછા નહીં જ આવીએ. હવે અહીંયા હું એમની સાથે વોલમાર્ટમાં જાઉં ને શાકભાજી લેવા તો 15 મિનિટમાં તો ઘરે આવી જાઉં. એટલે તમે સમજી શકો છો કે ત્યાં કોઈ મળી જાય, કોઈ માસીબા મળે, કોઈ ફ્રેન્ડ મળે, આ મળે. અહીંયા તો એવું કઈ નહીં. એટલે ઘણો બધો તફાવત લાગ્યો, પણ મારા હસબન્ડનો સપોર્ટ મને વધારે છે એટલે ધીરે ધીરે એવી રીતે છે આવું છું. હા, અને બધી વાતે કહું તો આઈ લવ ઇન્ડિયા. જી, તમે કામને લગતા કે અત્યારે વિશ્વના અલગ અલગ ખૂણે જેટલા પણ ભારતીયો રહે છે બધા ભારતને તો મિસ કરે જ છે. બાળકોના ભવિષ્ય માટે કોઈ ગયા હોય, કોઈ પોતાના કરિયર માટે ગયા હોય, કોઈ તમારા જેમ મેરેજ કરીને ગયા છે. પણ અહીંની તો વાત જ અલગ છે. તમે જેમ કીધું એમ શાક માર્કેટમાં જાવ તો
અને અહીંના આ અત્યારે જે જોન થયા છે ને એમાં માસીબા પણ ઘણા બધા, દશરથબા માસીબા છે, સુલેખા માસીબા છે, જયશ્રીબા માસીબા છે. તો ખબર નહીં હવે ઈશ્વરની કૃપાથી મારે લોકો સાથે, આપ જાણો છો, ખૂબ સારા સંબંધો વડીલો સાથે, યુવા વર્ગો સાથે, કારણ કે 400 થી 500 સુધીના તો યુવા વર્ગના યોગ ટ્રેનરો છે. એટલે એ સાથે પછી આપણે બોર્ડિંગના રેવતુભા સાહેબ પણ જોઈન છે, એટલે એમની સાથે પણ મારે ખૂબ ઘર જેવો સંબંધ છે. એટલે એ બધાને હું જોતી ને તો મને એવું થતું કે આવું મને યુએસમાં કોણ મળશે ને હું કોને માસીબા કહીશ. પણ ઈશ્વરની કૃપાથી મને શ્રી રશ્મિબા માસીબા મળ્યા. અને હાલમાં દીદી હું કોઈ પણ પ્રશ્નના જવાબ આપું ને તો મને એટલું આસાનીથી સમજાવે છે. એમના બેન છે દેવર્ષીબા માસીબા, એ પણ મારા ઓનલાઈન યોગ ક્લાસમાં આવે છે. એટલે અહીંયા પણ જે એ માસીબાઓ હતા ને એવા જ મને અહીંયા માસીબાઓ મળ્યા છે. એટલે અહીંના પણ દરેક માસીબા જે જોડાયેલા હોય, મારા ક્લાસમાં પણ અહીંયા આવતા હોય અને જે જોડાયેલા હોય, દરેકનો હું આભાર માનું છું. જી, આટલી બધી એક્ટિવિટી વચ્ચે કાજલબા, અમારે તમારું ભવિષ્ય પણ જાણવું છે કે ભવિષ્યનું આપનું શું સપનું છે, કે ભવિષ્યમાં શું નવા રેકોર્ડ કરવા જઈ રહ્યા છો? હવે ભારતથી અહીંયા તમે લોકોએ મોકલી છે એટલે કંઈક તો નવું કરવા માટે જ કદાચ મોકલી હશે. એટલે હું જો આપ લોકોના આશીર્વાદ અને પરિશ્રમથી પ્રગતિનો મને પૂરો સાથ અને સહકાર હશે, દરેક વડીલોના આશીર્વાદ ને એવું બધું હશે, તો હું ખૂબ સારું યોગનું કાર્ય કરવા અહીંયા ઈચ્છું છું. કે ખૂબ અને મને સારું અહીંયા પ્લેટફોર્મ મળે, કારણ કે અહીંયા ઓળખાણ કરવી ને એ થોડી વાર લાગે છે. વાર લાગે, કારણ કે લોકોને ઓળખવામાં કરવામાં અહીંયા થોડો ટાઈમનો હિસાબ હોય આપણે, એટલે થોડો મને ફેર પડ્યો છે. પણ આપ લોકોના આશીર્વાદ, આપ લોકોના સાથ સહકારથી હું યુએસમાં પણ એક ખૂબ સારો સ્ટુડિયો યોગનો કરવા માંગુ છું અને ખૂબ સરસ યોગનું કાર્ય કરવા માંગુ છું. અરે વાહ, ઓલ ધ બેસ્ટ. ને એ થઈ જ જશે તમે જે વિચાર્યું છે ને. જી. અને આજના બાળકોનો આપણે એક જરાક પ્રશ્ન રહી ગયો છે, તો હજી એક દરેકને મારી ખાસ વિનંતી છે કે તમારા ઘરમાં નાનું બાળક હોય કે મોટું હોય, પણ એને યોગ તરફ ચોક્કસ વાળજો, કારણ કે ઉજળું ભવિષ્ય દેશનું આપણું એ બાળક છે. એટલે ઓમકાર થાય તો ઓમકાર કરજો અને સાથે તમે પણ કરજો. જો તમે કરશો તો એ 1 દિવસ 2 દિવસ જોશે કે મમ્મી કરે છે, પપ્પા કરે છે, ભાઈ કરે છે, બેન કરે છે, તો હું કેમ ના કરું. એટલે અને સાથે સાથે એના વિચારોમાં, એની રહેણી કહેણીમાં, એના વર્તનમાં ખૂબ ફેર પડશે. એટલે દરેકને મારી ખાસ વિનંતી છે કે યોગ સાથે જોડાયેલા લેજો. અને હું તો કહું, આજે એક સંકલ્પ જ લઈ લો કે હું જીવીશ ત્યાં સુધી યોગ કરીશ. સરસ સંકલ્પ કાજલબા લેવડાઈ રહ્યા છે. જે લોકો ન કરતા હોય ને યોગ શરૂ કરી દે તો કહેવાય છે ને, યોગ ભગાવે રોગ, અને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે યોગ. કાજલબા, આપની આટલી બધી એક્ટિવિટી, આપનું જે સપનું છે ભગવાન 100% પૂરું કરશે, કારણ કે દરેકના સ્વાસ્થ્યને એ ઉપયોગી છે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? જી. હવે ઉદ્દેશ્ય પહેલા હું જરાક એક પેલી કવિતાની મારી જરાક વાત કરી દઉં. હવે ઘણા લોકો મને પૂછે કે તમને લખવાનો શોખ ક્યાંથી થયો? તો હવે આપને મેં કીધું એમ, પરિવારમાં પિતાની ગેરહાજરી હતી. એટલે હું કોઈ પણ મારું કાર્ય સારું કરવા જાઉં ને, એટલે પપ્પાના ફોટા સામું જોતી હોઉં તો એકવાર બેઠી હતી તો એમની ખૂબ યાદ આવી ગઈ. એટલે જરાક એકાદ લીટી યાદ એમ મારી બુકમાં લખ્યું. એ પણ ડાયરી હું આજે તમામ લોકો પાસે લાવીશું કે મારી આ ડાયરીમાં મેં ખાલી યાદ લખ્યું, ફક્ત ને ફક્ત યાદ. પછી મને થયું કે યાદ ઉપરથી તો એટલું બધું યાદ આવે છે, આ થાય છે, એમની ડગલે ને પગલે એમની કમી મહેસૂસ થાય છે. બીજા લોકોનો મને ખૂબ સાથ સહકાર હતો, મારા પરિવારનો, બીજા આપ જેવા સગા સંબંધીઓનો, દરેકનો મને સાથ. પણ છતાંય નથી કહેતા કે થોડુંક આછકલું લાગતું, થોડું એટલું તો મને લાગતું, હજી પણ મને લાગે એમ. એટલે એવું થતું. પછી મેં એવું વિચાર્યું કે હું એકાંતમાં બેસીને મારા પપ્પાના યાદમાં એક કવિતા લખું. પણ મનમાં કહેવાય ને કે મનમાં એવી ગાંઠ વાળેલી મેં કે જો મારી આ કવિતા મધુરીમાં, આપને કદાચ ખ્યાલ હોય તો નારી ને મધુરીમાં પૂર્તિ આવે છે. તો મેં કીધું સોમવારે આપું અને આવતા સોમવાર સુધીમાં મારી આ કવિતા નહીં છપાય મારા પપ્પાની યાદમાં, તો હું કવિતા લખવાનું છોડી દઈશ.
એવો મનમાં ને મનમાં વિચાર કર્યો, ડાયરીમાં પણ લખ્યું, પણ પછી સોમવારે તરત ઈમેલ કર્યો અને આવતા સોમવારે તો ન આવી, એટલે મંગળવારે મધુરિમામાં આવે તો એમાં મારી કવિતા આવી, જે મારા પપ્પાની યાદમાં મેં લખેલી હતી. કદાચ હું આપને મોકલીશ, આપ ગ્રુપમાં શેર કર્યું હોય, કોઈને વાંચવું હોય. મોકલજો. હા, તો પેલી ત્યારથી મેં કવિતા લખવાનું શરૂ કર્યું. નકર બાકી મેં વિચાર્યું હતું કે જો છપાશે નહીં તો હું કવિતા લખવાનું છોડી દઈશ, કારણ કે નાનપણથી અમુક વસ્તુનો મને શોખ ખરા એમ, પણ નથી કહેતા કે જીદ પૂરી ન થાય ને તો પછી જીદને પણ ટાળવી. જી, સાચી વાત છે. જી, આપનો લાસ્ટ ક્વેશ્ચન એ જ હતો કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો ઉદ્દેશ્ય. જી હા, ઉપસ્થિત રહેવાનો મારો ઉદ્દેશ એટલો જ કે મારા વિચારો યુવા પેઢી સુધી હું પહોંચાડવા માંગતી હતી. મારું જે કામ, હું જે કાંઈ પણ કાર્ય કરું છું એ આપની એટલા મહાન ગુઓ અહીંયા વડીલો પરિશ્રમથી પ્રગતિમાં આવ્યા છે, તો એ બધાને પણ હું વિચારો વ્યક્ત કરવા માંગતી હતી. યુવા વર્ગના દીકરા દીકરીઓને પણ હું ઈચ્છું છું કેવા કે ના, પરિશ્રમથી પ્રગતિમાં ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે, એના લીધે આપણે આપણા પ્રેરણારૂપી વિચારો પણ વ્યક્ત કરી શકીએ. અને બીજું એ બી કહું કે આ નામ જ કેટલું સરસ, એમ કે જો ને પરિશ્રમથી પ્રગતિ, તો પહેલો અક્ષર બી પ અને બીજો અક્ષર બી પ, પણ જુઓ તમે પ આવે એટલે સેજ આપણો અવાજ નીચે બેસી જાય પ, અને પ્રગતિ આવે એટલે સેજ ઊંચો થાય. હવે એ વચ્ચેનો ગાળો દરેક લોકોને યાદગાર રહે એવો સરસ આપ લોકોએ પરિશ્રમથી પ્રગતિનો વાક્ય રાખ્યું છે. મને ખૂબ ગમે આ વાક્ય કે પરિશ્રમથી પ્રગતિ, ને વચ્ચેના ગાળામાં તમે જે કર્યું હોય ને એ તમને જીવનમાં યાદ રહી જાય. જેમ કે આ ક્ષણ અત્યારે આપણે કલાક સુધીની આ ક્ષણો તમામ લોકો જોઈન થયા છે એની ક્ષણો, એમ આમ નથી કહેતા કે મારા માટે તો આજની ઘડી રળિયામણી, કદાચ એવું પણ મને લાગે છે કે મારી માટે આ ઘડીઓ એક ક્ષણ રળિયામણી છે. એટલે આમ ખૂબ મજા આવે છે. એટલે મારો ઉદ્દેશ્ય યુવા વર્ગના દીકરા દીકરીઓને મારા વિચારો, મારું કામ, હું જે કાંઈ પણ ફિલ્ડમાં છું એ લોકોને જાણે, લોકો પ્રત્યેનો ભાવ વધે, એ માટેનો મારો ઉદ્દેશ્ય હતો. જી, થેન્ક યુ સો મચ કાજલબા. અને ફરીથી સોરી કે 1.5 વર્ષના ગેપ બાદ આપ અતિથિ વિશેષ તરીકે આવી રહ્યા છો. ભારત હતા ત્યારથી રાહ જોઈને સીધા અમે અમેરિકા પહોંચી ગયા, પણ અમારા માટે બી સારું છે કે અમે એક વસ્તુ નવી ઉમેરી શક્યા કે આપ અમેરિકામાં બિરાજમાન છો અને અહીંયાથી આટલું બધું શીખી ગયા છો, આટલી બધાને હેલ્પ કરી છે, આટલી બધી નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી છે. થેન્ક યુ. અને ફરીથી સમાજ સેવામાં તે પણ 3 ક્લાસ હું યોગ વર્ગના ચલાવતી. એમાં આમાંથી રેવતુભા સાહેબ છે, એમને તો મારી 2 બેન્ચનું ઉદ્ઘાટન પણ કરેલું, એટલે એમને બી ખ્યાલ છે. બીજા 2-3 માસીબાઓને પણ હું ઇન્વાઇટ કરતી. અને હું એક જોવા જઈએ તો મને જ્ઞાતિ તરફથી પણ બીજી બધી આપણા દરબારના લોકો, ક્ષત્રિય સમાજના લોકો તરફ તો મને ખૂબ જ સાથ સહકાર, પણ બીજી જ્ઞાતિઓ લોકોના પણ મને ખૂબ સાથ સહકાર. કારણ કે મેં લગભગ 8 મહિના મોમેડિયનનો પણ, એટલે કે મોમેડિયનનો પણ ક્લાસ લીધેલો. એમાં પણ મેં અનેક લોકોને, લગભગ માનો ને તો 500 થી વધારે લોકોને સાજા કરેલા પોતાની રીતે. કોઈને કોઈ દુખાવા હોય, આ હોય તે હોય, તો એમનો પણ મને ખૂબ સાથ સહકાર છે. એટલે આમાં પણ ઘણા મોમેડિયન લોકો પણ મારી સાથે, મારા ટ્રેનરો હશે કે મારા ક્લાસમાં આવતા, એ દરેકનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને દરેકને સારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યા છે. અનેક લોકોનું જીવન બદલ્યું છે યોગ દ્વારા. કારણ કે ક્લાસમાં આવે એટલે કંઈક નાની મોટી બીમારી હોય તો એ વાત કરે, તો ક્લાસ છૂટ્યા પછી પણ એને હું મારી 10 મિનિટ 15 મિનિટ આપીને, એ કોઈ બા હોય કે કોઈ દીકરી બા હોય તો એને એવી રીતે મદદ કરી છે. એટલે સમાજ કાર્યમાં પણ ખૂબ કરેલું છે. જી, થેન્ક યુ એટલે સો એવું મચ. નહીં આ જ્ઞાતિને જ આપણે વધારે પ્રાધાન્ય આપીએ કે આને નહીં, બધા સમાન, દરેક જ્ઞાતિ, તમામ જ્ઞાતિને સરખું ન્યાય, તમારું ફિલ્ડ જ એવું છે. અને દરેક વ્યક્તિ જે સારું કાર્ય કરે છે એ બહુ જ્ઞાતિવાદ ન કરી શકે. જેને સમાજ સેવા કરવી છે, દરેક વ્યક્તિ જેને મદદની જરૂર છે એને હેલ્પ કરવી જોઈએ. અને જે વસ્તુ માટે મેં થેન્ક યુ નથી કીધું એને આ પ્લેટફોર્મથી થેન્ક યુ કહી રહી છું. 7-8 વર્ષ પહેલાની જે કિંમતી ગિફ્ટ છે અને હજુ સુધી અમારા મંદિરમાં બિરાજમાન છે, રિદ્ધિ સિદ્ધિ માટે થેન્ક યુ. આ કાજલબાઈ બનાવેલી છે, જે પાછળથી જોઈનિંગ થયા એ બધાને બતાવી રહી છું.
જે બેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે એમાં આ રિદ્ધિ સિદ્ધિ કાજલબાએ બનાવેલા છે અને મને આપેલા છે. થેન્ક યુ સો મચ કાજલબા, તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી અને ઘણું બધું નવું જાણવા મળ્યું. રસોઈ, યોગ, કવિતાઓ લખો છો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવો છો, સોશિયલાઇઝ છો. કઈ એવી એક્ટિવિટી છે જે તમે નથી કરતા એ પણ ક્યારેક જણાવજો. પણ ઘણા બધાને જોઈને પ્રેરણા મળી. નથીનું તો નામ જ નથી આવતું, અહીંયાથી તો ડબલ ઉદ્ભવે છે નવું. બહુ સારી વસ્તુ છે. અને એક જરાક 2 મિનિટ માટે કદાચ મારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાહેબ કદાચ જોડાણા હશે તો એમનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું. પતંજલિ પરિવારમાં તાલુકા પ્રભારીનું કાર્ય કરું છું, એટલે અનેક નાના મોટા તાલુકા ગામડાઓમાં યોગ શિબિર કરીશું. એટલે કદાચ જો એ કોઈ સાહેબ કે કોઈ દીદી જોડાણા હશે તો એનો પણ આભાર વ્યક્ત કરીશ. અને બીજું એ કે ઓપન સેશનમાં બોલવાનો મોકો આપવામાં આવશે, એટલે બધા જ જે પણ અત્યારે જોઈનિંગ હશે એ બોલશે, તમારી સાથે વાત કરશે, શુભેચ્છા આપશે અથવા પ્રશ્ન હશે તો પણ પૂછશે. જી, આપ હજુ કોઈને નામ લેવાનું હોય તો આપ લઈ શકો છો. જી, એટલે જ્યારે મેં યોગની શરૂઆત કરી એવા મારા કોચ એમને પણ મેં જોઈન કરવાનું કીધું હતું, એટલે એ પણ કદાચ હશે. જી, ઓપન સેશન શરૂ થાય પહેલા આપ સૌને જણાવી દઉં કે ઓપન સેશનમાં વિષય વસ્તુને અનુરૂપ અને ફિલ્ડ કે સ્કિલને અનુરૂપ જ પ્રશ્નો પૂછી શકાય છે. કોઈને વ્યક્તિગત પ્રશ્નો પૂછવાનો આ કાર્યક્રમમાં કોઈને અધિકાર નથી, એટલે કોઈએ વ્યક્તિગત પ્રશ્ન પૂછવા જ નહીં. એટલે વચ્ચે ગોહિલ સર કે અમારે કોઈને રોકવા નહીં અને કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે. ખોટી માહિતી આ કાર્યક્રમ દ્વારા પ્રસ્તુત નથી થતી. આ કાર્યક્રમ સમાજ સેવા અને નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં કોઈ પણ ખોટી માહિતીને પ્રાધાન્ય આપવામાં નહીં આવે. જો કોઈ પણ ખોટી માહિતી પ્રચાર પ્રસાર કરવા માંગશે તો એને પણ અમે લાઈવમાં રોકી દઈશું. તો એ કાર્યક્રમ અને વ્યક્તિ દરેકનું અપમાનજનક લાગશે. એટલે સૌની મર્યાદામાં રહીને તમારા જે પ્રશ્ન હોય, શુભેચ્છા હોય, તમારો પરિચય આપી અને બેઝિઝક કાજલબા સાથે વાતચીત આપ સૌ કરી શકો છો. થેન્ક યુ સો મચ કાજલબા. પ્લીઝ ગોહિલ સર. જી, સૌપ્રથમ આપણે પરિશ્રમથી પ્રગતિના અતિથિ વિશેષ રહી ચૂકેલ માનનીય શ્રી દર્શનસિંહજી સોલંકી સાહેબ, જે હાલ આઉટ ઓફ કન્ટ્રી છે, તો એમને હું કહીશ કે સાહેબ થોડી વાત કરે. આપનો પરિચય આપો સાહેબ. દર્શનસિંહ સોલંકી. જય માતાજી. જય માતાજી. મિત્તલબા જય માતાજી, કાજલબા જય માતાજી. હાલ હું અમેરિકા છું અને મિત્તલબા અને જયદેવસિંહ આપનું એટલું મહેનત ઓફ હાર્ડવર્ક છે જે વિશ્વની અંદર પ્રસિદ્ધ રહ્યું છે, એનો ઘણો આનંદ છે. હું સોશિયલ વર્કર પણ છું ને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું. હાલ અમેરિકા છું. જયદેવસિંહ સાહેબનો મને ફોન હતો કે જરા આપ રાણામાં જાઓ છો તો જરા ડિસ્કસ કરજો. પણ રાણાની અંદર દોલતસિંહ બાપુ અને ટીમ અમેરિકા એ ઘણું જ પ્રોત્સાહન આપવાની વાત કરી છે અને એવી આશા રાખીએ છીએ જયદેવસિંહ અને મિત્તલબા આપ જે કામ કરો છો એનો આપને ખ્યાલ નહીં હોય પણ ઇન્સ્પિરેશન ને ઘણા બધા સમાજના વ્યક્તિઓને લાભ મળે છે. અને આપ જે પ્રયત્ન કર્યો છે આપણે વિશ્વમાં બધા દેશોમાં લોકોનો ઉત્સાહ વધે એવું કરીશું. અને જે આપે ગુજરાત માટે જે વાત કરો છો એ પ્રમાણે રાજપૂત સમાજ આખા વર્લ્ડમાં બધા જ રાજપૂતો લાઈક યુપી, એમપી, રાજસ્થાન જેનું સ્પેશિયલ એચિવમેન્ટ હોય એવા કેસ પણ આપ આ પરિશ્રમથી પ્રગતિમાં લેશો તો એનું ઇન્સ્પિરેશન સર્વ રાજપૂત જ્ઞાતિને, વિશ્વના રાજપૂત જ્ઞાતિને આપનો લાભ મળે એવી હું આશા રાખું છું. હું હાલ એક કોન્ફરન્સમાં છું પણ એમનો જયદેવસિંહ બાપુનું કહેવું હતું કે 10 મિનિટ પણ આવીને વાત કરી લો, એટલે આઈ એમ રિયલી સોરી ફોર લેક ઓફ ટાઈમ. પણ જયદેવસિંહ બાપુ આપને અભિનંદન મિત્તલબા, અને આ આપના પ્રયત્નો જરૂરથી સફળ થશે એવી અમે સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ સો મચ. દર્શનસિંહ સોલંકી સાહેબ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને આ કાર્યક્રમ શરૂ થયું ત્યારથી અમે અને ગોહિલ સર જ્યાં પણ અટકીએ ત્યાં દર્શનસિંહ સાહેબનું લોહી પીએ છીએ, ફોન કરીએ છીએ. સરસ માર્ગદર્શન અમને આપ્યું છે કે આ રીતે નહીં, આ રીતે કરાય. એટલે ઘણા બધા વડીલોનો અને મહાનુભાવનો એટલો બધો ફાળો રહેલો છે આપણા કાર્યક્રમ માટે. જી, આ કાર્યક્રમ પ્લીઝ એક મિનિટ. આ કાર્યક્રમ ફક્ત અમારા થકી નથી, આવા બધા જ મહાનુભાવોનો ફાળો રહેલો છે.
અને બધા એમને માર્ગદર્શન આપેલું છે. એકલી અમારી કે ગોહિલ સરની કોઈ માસ્ટરી નથી કે અમે આ કાર્યક્રમ ચલાવી શકીએ. એટલે સોલંકી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, અને અમેરિકા આપ બિરાજમાન છો અને આટલા બિઝી શેડ્યુલમાં પણ સમય આપ્યો એના બદલ થેન્ક યુ સો મચ. ના મારો થેન્ક યુ જયદેવસિંહ બાપુ. સાહેબને થોડી વધુ ઓળખ આપું તો 38 થી પણ વધુ કન્ટ્રીમાં સાહેબના વેબિનાર ચાલે છે. ટોપ 10માં પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટમાં ટોપ 10માં સોલંકી સાહેબનું નામ ગુંજતું રહ્યું છે. એટલે અને એમનું માર્ગદર્શન સવિશેષ કન્ટિન્યુ મળતું હોય છે. હમણાં જે 5 દિવસની કોન્ફરન્સમાં પણ સાહેબ ને ત્યાં પધારેલા, અને એમની સાથે ત્યાં જે ચર્ચાઓ થઈ, રાણાનો જે આખો બહુ મોટી કોન્ફરન્સ ને હતું, તો ત્યાં પણ સાહેબ આમ છે ગુજરાતના જ, પણ આ કોન્ફરન્સ બાબતે ને આ બાબતે હાલ ત્યાં છે. જેને કહીને કે ઓળખ માટે તો લિસ્ટ બહુ મોટું છે. આપને એક વખત એ એપિસોડ જોઈ લો. સોલંકી દર્શનસિંહજી, ખૂબ ખૂબ આભાર આપનો, અને આપ સૌ થકી બરાબર આપ સૌ, એ સિવાય મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, કનકસિંહ રાણા બાપુ, આવા ઘણા મહાનુભાવો છે. દોલતસિંહજી બાપુ છે, બરાબર અશોકસિંહજી બાપુ છે, કે આ બધાનો સહયોગ છે. અને આમ કહીએ ને કે તરત ઉગે ને એ જાજુ ન ટકે, પણ લાંબા સમયે ઉગે ને. જ્યારે શરૂઆત કરીને ત્યારે સોલંકી સાહેબે કહ્યું હતું કે સ્ટાર્ટિંગ કદાચ ને અઘરું હશે, પણ આનું ફળ છે ને એ મિનિમમ 2 વર્ષ તમારે રાહ જોવી પડશે. જી અને પણ ફળ મળવા માંડ્યું છે જયદેવસિંહ બાપુ. અને ખરેખર બધા અહીંયા બીજા સ્ટેટના રાજપૂતો બી બહુ ખુશ થઈ ગયા આપના જે સમાચાર સાંભળ્યા કે આટલું સારું કામ થઈ રહ્યું છે. એટલે આપણે સર્વ રાજપૂત સમાજને લાભ મળે એવા કાર્ય આગળ કરીશું. વાંધો નથી, આપણે ગુજરાત પૂરતું સીમિત નહીં રાખીએ બાપુ, પણ આ ઇન્સ્પિરેશન સમગ્ર રાજપૂત જ્ઞાતિને મળે એ લોકોની પણ અપેક્ષાઓ છે બાપુ. થેન્ક યુ સર. સોલંકી સાહેબ, આપના રાણા કન્વેન્શનના ફોટોસ હોય તો અમને મોકલજો. ઝાલા બાપુએ તમને મોકલ્યા હતા, એ મેં ગ્રુપમાં મૂક્યા છે, એટલે જો આપને પાસે બી હોય તો અમને પર્સનલમાં પ્લીઝ શેર કરજો. જી હાજી ઓકે બાપુ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. જી કનકસિંહજી ઝાલા બાપુ, આપ આપનો પરિચય આપી. દર્શનસિંહ બાપુ, જય માતાજી. જયદેવસિંહ, મિતલબા, જય માતાજી. કાજલબા, આપ બહુ સારું કામ કરી રહ્યા છો અમેરિકામાં. અને કન્વેન્શનમાં હમણાં બધા દરબારો ભેગા થયા હતા 13th રાણા કન્વેન્શનમાં, અને બધાને બહુ જ મજા આવી. અને દર વર્ષે અહીંયા કન્વેન્શન થતું હોય છે, તો નેક્સ્ટ ટાઈમ તમે પણ કન્વેન્શનમાં હાજરી આપજો. જી ચોક્કસ. મેં જોયા બધા ફોટા, ખૂબ સરસ છે, મેં જોયા ફોટા. સરસ. અને આવું સારું કામ તમારાથી થતું રહે, બસ એવી માતાજીને પ્રાર્થના કરીએ. દર્શનસિંહ બાપુ, મહાવીરસિંહ ચુડાસમા બાપુ બધા ઘણી સેવા કરે છે આમાં. અને આ કન્વેન્શનનો વાઇસ ચેરમેન હતો અને કેલિફોર્નિયા ચેપ્ટરના પ્રેસિડેન્ટ છું. અને મારા લાયક પણ કંઈ કામકાજ હોય તો ચોક્કસ જણાવજો. અને બસ આવીને આવી સેવા કરતા રહ્યો, ભગવાનને પ્રાર્થના. જય માતાજી. થેન્ક યુ સો મચ ઝાલા બાપુ. ઝાલા બાપુ પણ એટલી બધી સમાજ સેવા કરે છે, ઘણી બધી જગ્યાએ પોતાનો કિંમતી સમય અને ડોનેશન પણ આપે છે. અને આ રાણા કન્વેન્શનમાં પોતે વાઇસ ચેરમેન છે. એ સિવાય લોસ એન્જલસના પણ આપણા ILA ના પ્રેસિડેન્ટ છો ને સર આપ, ઝાલા બાપુ? ચેરમેન છું, ઇન્ડિયન એસોસિએશન. ત્યાંના પણ ચેરમેન છે. અને કાજલબા કદાચ નવા હશે, પણ ચુડાસમા સાહેબે કીધું છે, અમને તો ખ્યાલ નથી, પણ ઝાલા બ્રધર્સનું બહુ અમેરિકામાં બહુ મોટું નામ છે, એમના ભાઈઓ અને એમનું પોતાનું. એટલે આ પ્લેટફોર્મથી એમને તમને કીધું છે કે કઈ કામકાજ હોય તો કહેજો, એટલે તક પકડી જોજો. પકડી એટલે ત્યાં પણ તમારે કંઈ પણ કામ હશે તો આપણા સમાજના બધા આગેવાન છે, તમને હેલ્પ કરશે. થેન્ક યુ સો મચ ઝાલા બાપુ, આપના કિંમતી સમય કાર્યક્રમ બદલ. જી
હા, શરૂઆત હતી એટલે મને ઘણા આપણા લોકોએ હેલ્પ કરી છે, એ દરેકનો આભાર. જી એ ખૂબ ખૂબ આભાર કનકસિંહજી ઝાલા બાપુ સાહેબ. જય આ સર, સાથે થેન્ક યુ જયદેવસિંહ બાપુ. જે નવા આ વખતે જોઈનિંગ કર્યું છે એના મનનો એક પ્રશ્ન છે, એનું સોલ્યુશન કરી દઉં કે આપણે તો આ 85માં એપિસોડમાં જોયું, તો 84 બાકીના એપિસોડ જોવા હોય તો એના માટે યુટ્યુબની લિંક મેસેજની અંદર મૂકેલી છે. એપ સિવાય વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, આ બધાની લિંક મૂકી છે. તો એમાં આપ જોઈનિંગ કરી શકો છો કે જેથી કરી અને આપને વાયા મીડિયા લિંક પહોંચે, મેસેજ પહોંચે, એની બદલે ડાયરેક્ટ આપને કોન્ટેક્ટ થઈ શકે. જી મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, આપ આપનો પરિચય આપી અને વાત શેર કરો. જય માતાજી. જય માતાજી. દર્શનસિંહ સાહેબ ત્યાંથી ઇન્ડિયાથી કન્વેન્શનમાં આવી શક્યા. હું અહીંયા અમેરિકામાં રહીને તે થેન્ક્સ ગિવિંગમાં વાઇફને વર્કિંગ હતું એટલે આઈ કુડ નોટ જોઈન. આપણે નેક્સ્ટ ટાઈમ ચુડાસમા બાપુ. જીઆરસી ન્યૂ જર્સીમાં તો કન્ફર્મ જ છે, ગમે એ થાય આગળ પાછળ, પણ ન્યૂ જર્સીમાં મળશું આપણે બધા. એટલે એટલે ને કે મારે આ મિસ થઈ ગયું એમ ખાસ તો કન્વેન્શન ફ્લોરિડાનું. પણ નેક્સ્ટ હવે પાછું ઓગસ્ટમાં આપણે ગુજરાતી રાજપૂત સમાજનું જીઆરસી કન્વેન્શન છે ન્યૂ જર્સીમાં. એમનું અત્યારથી બધાને કાજલબેનને ત્યાં કાજલબાને આમંત્રણ આપી દઈએ, દીકરીબાને અને મિત્તલબા અને જયદેવસિંહભાઈને અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દો, એટલે નેક્સ્ટ ઓગસ્ટ સુધીમાં વેલકમ કરવા માટે અમે લોકો હાજર રહેશું. અને કાજલબાની બધી સિદ્ધિઓ જાણી ખૂબ આનંદ થયો. અને મેઇન તો એમને પેલી ચોખવટ કરે ને એ બહુ મને ગમ્યું કે આ અમેરિકા વાળાને નથી, પણ આ તો પહેલેથી ઓલરેડી ક્યુમાં હતા. અને હા, મને પોતાને એવું થયું હતું, મેં કીધું આ હું ઉપરી અમેરિકા વાળા, પછી બીજા બધા નથી. મેં કીધું અમારથી 1 से 1 પડ્યા છે, બીજા બધા ઓસ્ટ્રેલિયામાં ને દુબઈમાં ને ન્યુઝીલેન્ડમાં ને એ બધા એક મહારથીઓ પડ્યા છે. અમેરિકા સિવાય દુનિયા બહુ મોટી છે એમ. એટલે પણ એમને ખાસ ખોડ પાડી દીધી કે ના, કે ઓલરેડી એમની એટલી બધી સિદ્ધિઓ હતી. ભાવનગર એક તો અમારે ગૌરવલી હકાય, અમારા ભાવનગરના દીકરી બા. અને એટલે યોગ તો હવે અત્યારે કોઈ સમાજ કે કોઈ ધર્મ પર તો મર્યાદિત નથી, વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ છે. એટલે એમાં એટલી બધા અમને શિખરો પાર કર્યા, એટલે એમના માટે એમને અભિનંદન અને જય માતાજી. સાહેબ આપનો જય પરિચય. માતાજી. પરિચય હવે આટલા બધા મહારથીઓ વચ્ચે પરિચય આપવામાં આવે એમ જ લાગે. હું મહેન્દ્રસિંહ ચુડાસમા કનેટિકટ USA થી બોલું છું અને US એરફોર્સમાં સેવા આપું છું. જે 6th જનરેશન ફાઇટર પ્લેન કહેવાય ને, દુનિયાનું સૌથી શક્તિશાળી નેક્સ્ટ ટુ બ્રહ્માસ્ત્ર જેને કહી શકાય, એમાં F-35માં હું ટેકનિકલ સર્વિસીસ આપું છું. જી આપ સૌને જણાવી દઉં કે ધ્રુવરાજસિંહભાઈએ નામ આપ્યું છે કે જેમ 1008 હોય પણ સમાજના 1011 કહી શકાય, તો ચુડાસમા સાહેબને 1011 એવું નામ ધ્રુવરાજસિંહ ચુડાસમા ભાઈએ આપેલું છે. બહુ બધી સોશિયલ એક્ટિવિટી કરે છે. અને કાજલબા અમેરિકામાં રહીને લગભગ હું નથી માનતી, હવે તો મારે એવું કહેવું જ પડે કે બધા એપિસોડમાં ચુડાસમા સાહેબની હાજરી હોય જ છે, કારણ કે અમેરિકા રહીને એટલું ટફ છે. આ કાર્યક્રમ જોઈનિંગ કરવો હોય તમે આ જાણી શકો છો. એઝ અ ગેસ્ટ તમે જોઈનિંગ નથી કરી શકતા, તો ઓડિયન્સ તરીકે ચુડાસમા સાહેબ રેગ્યુલર જોઈનિંગ તો કરે જ છે. આ સિવાય અમેરિકાના અનેક મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે આપણા કાર્યક્રમમાં લઈ આવ્યા છે. તો ફરીથી થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ખૂબ ખૂબ આભાર. અમારા માટે તો આ પ્લેટફોર્મ, મતલબ મેં કીધું એમ ઘણી વાર કહું છું કે આ મારો પરિવાર છે, આ એક્સટેન્ડેડ ફેમિલી છે. એટલે હું તો આ પ્લેટફોર્મને મારું જ સમજુ છું. અને એમ થાય કે આ બધાને વિશેષ આ રૂબરૂ મળવાનો આનંદ તો મતલબ તમે ટેલિફોનિકલી વાત કરો તો આટલો આનંદ ન થાય જેટલો આવી રીતના ફેસ ટુ ફેસ પ્રત્યક્ષ મળ્યા એવો આનંદ થાય છે. જી થેન્ક યુ. અને કાજલબા તો અમારે પાછા એરિઝોનામાં છો ને લગભગ, ઇફ આઈ ડોન્ટ મેક મિસ્ટેક. હું ટેક્સાસમાં છું. ટેક્સાસમાં. હા, અચ્છા. મારો દીકરો ત્યાં ડલાસમાં હતો, હમણાં જ પાછો ઇઝ બેક ટુ કનેટિકટ નાઉ. ટેક્સાસમાં જ હતો. હા, ડલાસમાં હતો.
સિટી બેંકમાં જ છે. હા ચાલો, બહુ આનંદ થયો અને નેક્સ્ટ Thank you. GRC માં આપણે મળશું બધા હવે. હા જી હા ચોક્કસ. રશ્મિબાએ તો જ્યારે તમારો આમાં ગુજરાતી ગ્રુપમાં મૂકેલું ત્યારે જોયેલું મેં. હા ઈ માસીબાએ જ મને ગ્રુપમાં ને એમાં મોકલેલું. હા રશ્મિબા માસીબાએ. હા હા, હા એટલે મને થોડું એમ થયું કે હમણાં રશ્મિબાને લીધા વળી પાછા ઉપરા ઉપરી કાજલબાને લઈ આવ્યા, એટલે મારે તો જયદેવસિંહભાઈને છણકો ભરવાનો હતો. મેં કીધું આ અમેરિકા વાળાને વાં મૂકો, બીજાને લાભ આપો, પણ તમે ફોડ પાડી દીધી એટલે એ બહુ સારું કર્યું. સર તમે અમને ઠપકો આપવાના હતા ને અમને તમારા કારણે ઠપકો મળે. તમે આ ચુડાસમા સાહેબ તમને અમેરિકા વાળા લઈ આપે છે, તમને અમેરિકા વાળા ચુડાસમા સાહેબ લઈ આપે છે, એટલે તમે હવે અમેરિકા વાળાને જ લો છો. મેં કીધું એવું નથી જરાય, એટલે ઠપકો તમને આવશે અમેરિકા વાળા આવે તો. મારે એ જ કેવું હતું. મેં કીધું આ કોક એમ કે છે બોલા ચુડાસમા ત્યાં બેઠો બેઠો બીજા કોઈ દેખાતા નથી એમ કે, એટલે મેં કીધું કોક વચ્ચે, પણ આ ફોડ પાડી દીધી દીકરી બાએ, એટલે બહુ સારું કર્યું. અને ભાવનગરના દીકરીઓ અમસ્તાય તે બધા મતલબ આમાં યોગ ટોપ શિખરમાં જ હોય, એટલે એમને વગર ઓલે મતલબ એટલા બધા શિખરો પાર કર્યા હોય, એટલે એમનું કમ્પલસરી બનવું અહીંયા મતલબ આવું બને જ છે, એમને હકદાર છે એમની આટલી બધી યોગ, પાછી રાંધવાની કળાઓ, એ સિવાયની બીજી ઘણી બધી કળાઓ, કવિતા, એટલે she has got all right to be here અહીંયા આવું એમનો. હા, ઘણી બધી મુશ્કેલીમાંથી સર એ પસાર થયા છે આ લેવલ સુધી આવવા માટે. જી જી જી, ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ કોઈ બરાબર રાઈટ હેન્ડ છે નહીં, જે ડૉક્ટર વ્યાસ રાધિકા જી, આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને આપ વાત કરી શકો છો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રાધિકા વ્યાસ છે. હું કાજલબાને લગભગ 9 થી 10 વર્ષથી ઓળખું છું. નાની બેન જેવી છું. પહેલી વાર જોડાઈ છું. મેં પહેલા જ પૂછ્યું તો કાસ્ટનું કોઈ હોય તો કે ના, બધા માટે અલાઉ છે. રેવતુભાનો પણ આભાર માનીશ, કેમ કે મેં એમને જોયા અને ખૂબ ખુશ થઈ ગઈ. મારું PhD યોગ ઉપર છે, યોગ અને સમાજ ઉપર. ગુજરાતનું પહેલું PhD કર્યું છે, એટલે મેં એમને જોયા અને કાજલબા થકી એમને મળી અને ત્યાં અમે મદદ લીધી ને આગળ અમે ફિલ્ડ વર્ક કર્યું. એટલે રેવતુભા ખૂબ ખૂબ આભાર. કાજલબાનો પણ કે તમે એક માધ્યમ બન્યા, સરસ મને મદદ કરી, યોગ ક્લાસમાં લઈ ગયા અને મારું PhD કમ્પ્લીટ થઈ ગયું. હું GPSC ક્લિયર કરીને અત્યારે ક્લાસ 2 ઓફિસર છું, આસિસ્ટન્ટ પ્રોફેસર છું ગવર્મેન્ટ કોલેજમાં. અને કાજલબા મારા મોટા બેન જેવા છે, બહુ પ્રેરણાદાયી છે. હા, અને મારે હમણાં નાનો દીકરો થયો, 3 મહિના થયા, તો એ પણ મને બહુ ટિપ્સ આપે કે બાળકને કઈ રીતે કેર કરવી, એને જ્ઞાન શું કહેવાય, હા, થર્ડ આઈ ઉપર મસાજ કરો ઓર શ્વાસોશ્વાસ એને હાર્ટબીટ કેવી રીતે કંટ્રોલ કરવું, એ બધું મને ટિપ્સ આપતા હોય છે સરસ સરસ. એટલે આજે પણ એ મારી સાથે જોડાયેલા છે ને એમની સાથે વાત થઈ ત્યારે હું કહેતી હોઉં છું કે મને તમારી વાત ગમે છે કે તમે જમીન સાથે જોડાયેલા માણસ છો, કે ત્યાં છો છતાંય આજે કોઈના પણ બર્થડે હોય, કોઈ એનિવર્સરી હોય, છતાંય સ્ટેટસ મૂકે, બધાને ચીયર અપ કરે કે ત્યાં આવું થયું, કોઈ આમ કર્યું, અપડેટ્સ અને રહે છે. બહુ સારી વાત છે, કારણ કે અમુક કક્ષાએ પહોંચતા માણસ એકદમ બદલાઈ જાય. અને હું આ 2-3 લોકોના સાંભળ્યા રિવ્યુ છે, એબ્રોડ છે અને બહુ સારું કામ કરે, તો મને એ પણ બહુ હાર્ટ ટચ લાગ્યું કે બહુ તમે આગળ વધો. ઇટ મીન્સ કે તમારા પગ હજી જમીનમાં છે, તમે જમીન સાથે જોડાયેલા છો, એ બહુ મોટી વાત છે. એટલે બધાને સાંભળવું છું એમ મને બહુ ગમે છે કે વૃક્ષમાં ફળ આવે એટલે હંમેશા એ ઝૂકીને વધારે રહે, વધારે મીઠાશ આપે. એ બધી ક્વોલિટીઝ હું આ બધામાં ફીલ કરું છું. અને બાય પ્રોફેશન હું પ્રોફેસર છું, એટલે મને ઝડપથી હું આમ તાક કાઢી લો અથવા ઝડપથી બધું જોવાની કોશિશ કરી લો. અને રિસર્ચર છું. તો થેન્ક યુ સો મચ. તમે ખૂબ પ્રગતિ કરો અને પરિશ્રમ જ એક એવો માર્ગ છે જે દરેક વ્યક્તિને ઊંચાઈ સુધી લઈ જાય, એક ઉડાન આપે. તમારી
આખી પ્રતિભા બહાર લાવે. મિત્તલ બા પણ, સોરી મને નામ ફર્સ્ટ ટાઈમ જ તમને, પણ બહુ સરસ બોલો છો. એમ થાય સાંભળા કરીએ કોઈ આકાશવાણી ચાલતી હોય એવું સરસ બોલે છે. જયદેવસિંહ પણ બહુ સરસ, એકદમ સરસ પકડી રાખે એવી વાત કરે, અને બહુ બધા સરસ લોકો છે. એકદમ એમ કહેવાય માસ નથી પણ એક્ઝેક્ટલી ક્લાસ જોવા મળ્યો મને, ફર્સ્ટ ટાઈમ છું. ખૂબ ખૂબ આભાર બધાનો. થેન્ક યુ સો મચ રાધિકા દીદી. તમે થોડીક મિનિટોમાં અમારા આખા કાર્યક્રમનો સાર, કાજલબાના આખા જીવનનો સાર ઘણું બધું તમે શોર્ટમાં સમાવી દીધું, અને તમે પણ બહુ સારું બોલો છો, અને બહુ સારું ઓબ્ઝર્વેશન પાવર છે આપનું, એ આપના શબ્દોથી ખ્યાલ આવી ગયો. થેન્ક યુ સો મચ કાજલબાને અને અમારા કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા, જોઈનિંગ કરવા બદલ થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. સ્પેશિયલ થેન્ક યુ. આમાં મિત્તલબાને તમે સ્પેશિયલ કોમ્પ્લિમેન્ટ આપ્યું આટલા ટૂંકા સમયમાં. તમે બરાબર એમને બરાબર ઇવેલ્યુએટ કર્યા. એટલે ને ઘરના બધા મસ્કા મારે સમજ્યા, કોઈક અજાણ્યા બહારના માપે ને ઈ બરાબર સાચું કહેવાય એમ. એટલે હવે એવું લાગે કે અમારા દીકરીબા બરાબર છે એમ. આપના દીકરીબા છે એટલે કેવું જ ન પડે ને. જે ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ જાડેજા વિરેન્દ્રસિંહજી, આપ આપનો પરિચય આપી અને આપ વાત કરી શકો છો. જય માતાજી સર્વે ઉપસ્થિત વડીલોને. અને કાજલબા, આપ ગુજરાત બોર્ડના સિનિયર કોચ છો, એમાં યોગમાં જાણીને વિશેષ આનંદ થયો. આનંદ એટલે થયો કે આમ તો યોગનું મહત્વ આપણે સનાતન સંસ્કૃતિમાં વિશેષ કીધું છે. આખું ઋગ્વેદ વાંચીએ ને તો એમાં મહર્ષિ ચરકે તો જીવન જીવવાની પદ્ધતિ ખૂબ સરસ આપેલી છે. પણ આપણે એવું કહેવાય વિશ્વની સૌથી ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન સનાતન ધર્મ છે, પણ એને બરાબર આપણે સમજી નથી શક્યા. એટલે આપણે યોગનું મહત્વ અત્યારે નથી ખબર. એટલે ગુજરાત સરકારે 21 જૂન યોગ ડે કરીને એને એક વિશ્વ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ગ્લોરીફાય કર્યું, એને ક્રેડિટ પણ દેવો પડે. યોગ છે ખાસ કરીને અત્યારના સમયના અનુસંધાનમાં વાત કરીએ તો 2020 કોવિડ પછી લોકોનું જે સ્વાસ્થ્ય ઇનબેલેન્સ થઈ ગયું છે, અસંતુલન થઈ ગયું, એના પછી તમે જુઓ કોઈ પણ બીમારી હોય એના માટે મૂળમાં સ્ટ્રેસ છે, બરાબર છે. બીજા ફેક્ટર હોઈ શકે, પણ યોગ એવી વસ્તુ છે કે તમે નિયમિત કરો. શરૂઆતમાં કદાચ થોડુંક ટેવ પાડવી પડે, પણ એકવાર હેબિટ પડી જાય ને, ટેવ પડી જાય પછી તમને એના વગર ન હાલે. મારે પોતાને એવું છે કે છેલ્લા 20 વર્ષથી સતત યોગ ન કરું તો બેચેની થાય. મારે પ્રેક્ટિસ થઈ ગઈ છે. સવારે ઉઠીને બારગામ કોઈની ઘરે ગયો તો એ સવારે અડધી કલાક ગમે જગ્યા ગોતી લો કે આ જગ્યા ક્યાં ગોતું, એવી ટેવ પડી ગઈ છે. એટલે યોગનું ખૂબ મહત્વ છે. અને આપણે તમે જીમ કરો તો તમારું બોડી મેન્ટેન રાખે, ફિટ રાખે, પણ યોગ એવી વસ્તુ છે તમને શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ તમારી પ્રકૃતિ પણ સ્થિર કરે. ગુસ્સાવાળી હોય, તામસી હોય તો એને પણ સ્થિર કરે છે. એટલે દરેકે આ પ્લેટફોર્મ આપણે જે આ પરિશ્રમથી પ્રગતિમાં જે યુટ્યુબમાં આપણે જોવે છે લોકો, એક જ કહીશ કે યોગ નિયમિત કરો, તમને લાઈફમાં લોંગ ટાઈમમાં ઘણો ફાયદો થશે. અને તમારી અંદર કહેવાય ને કે બેટરી મોબાઈલમાં ચાર્જ કરીને આખો દી હાલે, એના જેવું કામ છે. તમે 15-20 મિનિટ યોગ કરશો, કપાલભાતિ, અનુલોમ વિલોમ કે ધ્યાન, મેડિસિન, 15-20 જ મિનિટ, જાજુ નથી કહેતો, તો આખા દિવસની તમને એનર્જી, તમને એટલી ઉર્જા મળશે કે તમને થાકોડો નહીં લાગે. અને જે નાની ઉંમરે અત્યારે હાર્ટ એટેક ને ડિપ્રેશન ને અલગ અલગ ડિઝીઝના વિક્ટીમ બને છે, એનાથી બચી શકશો. તો સરસ, આપ યોગમાં હજી શું ખૂબ સારું કામ કરો એવી શુભેચ્છાઓ. જય માતાજી. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. કાજલબા, વિરેન્દ્રસિંહભાઈ પણ અમારા કાર્યક્રમ શરૂ થયું ત્યારથી રેગ્યુલર જોઈનિંગ, પ્રતિભા, અને ઇંગ્લિશમાં માસ્ટરી છે, પણ આજ કદાચ ઇંગ્લિશમાં ક્વેશ્ચન એમને નથી પૂછ્યો. એટલે ગઈ વખતે તો અમે કહી જ દીધું હતું કે ભવિષ્યમાં કદાચ એ અમેરિકા વિરાજમાન થાય તો સાથે સાથે અમે ગોહિલ સાહેબ પણ આવશું. એટલે ઇંગ્લિશના પણ કદાચ એ ઇંગ્લિશના ટીચર છે, મને નથી ખબર, ટીચર છે એટલું ખ્યાલ છે, પણ ઇંગ્લિશ પણ એમનું એટલું સરસ પાવરફુલ છે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. એટલે બધું આવી જાય એમાં, ફિઝિક્સ ઇંગ્લિશમાં જ હોય. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ કોઈ વાત કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય આપી અને વાત કરી શકે છે. જેને પણ વાત કરવી હોય પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. કારણ કે ગઈ વખતના એપિસોડ પછી મને ફોન આવ્યા હતા કે અમને કહેવામાં નહોતું આવ્યું કે અમે બોલી શકીએ.
પછી એ ક્લેરિફિકેશન આપ્યું કે જેના રાઇઝ હેન્ડ કરતા કોઈને ન ફાવતું હોય અથવા લાસ્ટમાં જ્યારે રાઇઝ હેન્ડ ખતમ થઈ જાય ત્યારે કોઈને બોલવું હોય તો પોતાના વિચાર કે શુભેચ્છા આપી શકે છે. મોબાઈલ સ્ક્રીનને ટચ કરશો ને એટલે તમને નીચે 4-5 બટન દેખાશે. તેમાંનું બીજું બટન છે એ માઇકનું છે, એને ટચ કરશો એટલે માઇક અનમ્યુટ થઈ જશે. ઓકે, તો જનરલી બરાબર આજે 1 કલાક ને 11 મિનિટનો સમય ક્યાં જતો રહ્યો ખ્યાલ નથી. એક લાસ્ટ ક્વેશ્ચન માને છે જે કાજલબા માટે કે કાજલબા, અમને બધાને તો ઈશ્વરે 24 કલાક જ આપ્યા છે, આપને કેટલા કલાક આપ્યા છે? મને કદાચ કહું ને અંકલજી તો સમય ઓછો પડે છે. ઘણી બધી એક્ટિવિટી સાથે સંકળાયેલા છું અને સતત વ્યસ્ત રહે ને એ માણસ ખુશ પણ સતત રહી શકે. એને કોઈ બીજી નિંદા ઈર્ષા કરવાનો ટાઈમ ના રહે તો તમે મીઠી ઈર્ષા કરી લો છો, એ ગમે છે અમને, એ અમારા માટે ફાયદાકારક છે. જી ઈ પણ પેલી ઈચ્છા પરિશ્રમથી પ્રગતિની જ થઈ, પણ એ પણ મીઠી થઈ. જેમ આપણે કેમ પેલું રસોઈ બનાવીએ અને મીઠી બનાવીએ તો સારી લાગે, એવી ઈચ્છા થઈ તમારી. જી થેન્ક યુ સો મચ. હંમેશા મીઠી ઈર્ષા કરતા રહેજો અને હંમેશા સાથે જોડાયેલા રહેજો. અને પરિશ્રમથી પ્રગતિના પ્લેટફોર્મથી જેને જે સપના જોયા છે ને ભગવાને સાક્ષાત પૂરા કરેલા જ છે. એમ તમારું પણ પોતાનું યોગ સ્ટુડિયો શરૂ જલ્દી થઈ જાય અને એનો ઓપનિંગના ફોટા અમે જલ્દી જોઈએ એવી શુભેચ્છા અમારા પરિશ્રમથી પ્રગતિના ટીમ વતી. જી થેન્ક યુ. તો આજના પરિશ્રમથી પ્રગતિના એપિસોડ 85 એપિસોડમાં પૈસા કરતાં પણ જે અમૂલ્ય છે એ છે સમય. અને એક એપિસોડમાં તો ઠીક છે, પણ આમાંના ઘણા મહાનુભાવો એવા છે કે આજથી 3 વર્ષ પહેલાં જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી એ એમની લાઈફનો સમય આપે છે. જે આ સમય ફાળવે છે એ કોઈ ફાલતુ સમય નથી, એની લાઈફનો સમય ફાળવે છે. તો અને આજ પણ જે જોઈનિંગ કર્યું છે એ બધાએ પણ જે સમય ફાળવ્યો છે, તો એ બદલ પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી. જય માતાજી બધાને. ફરીવાર એક કહું છું કે યોગ સાથે કનેક્ટિંગ રહેજો. કદાચ જમવાનું ભૂલી જશો પણ પ્રાણાયામ નહીં ભૂલશો. અને બીજી દીકરીઓને કહીશ કે સાંસ્કૃતિક અને રાજપૂત રીત રિવાજ પ્રમાણે રસોઈ સાથે સતત જોડાયેલા રહેજો. આભાર મિત્તલ દીદી, જયદેવસિંહ અંકલજી. ખૂબ મને આમ કહું ને હજી મને એવું લાગે છે આ ઘડી મારા માટે રળિયામણી જ છે. થેન્ક યુ સો મચ. આભાર.